અમદાવાદના સરસપુર વિસ્તારની વાત કરીએ તો સરસપુર વિસ્તારમાં ભૂવો પડ્યો હોવાની વિગતો હાલ સામે આવી છે, જેમાં ભૂવાના લીધે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। ભૂવાના લીધે સ્થાનિક લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। તો આ સાથે બાળકો અને સિનિયર સિટીઝનને તકલીફ થઈ રહી છે। અધિકારીઓ ફરિયાદ કરવામાં આવે છે અધિકારીઓને, તેમ છતાં પણ અધિકારીઓ ફરિયાદ પર ધ્યાન આપતા નથી। પીવાના પાણીમાં પણ પ્રદૂષિત પાણી આવી રહ્યું છે। પાણીજન્ય રોગચાળો પણ વિસ્તારમાં વધી ગયો છે। અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં સરસપુર વિસ્તારમાં મોટો ભૂવો પડી ગયો છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો અધિકારીઓને ફરિયાદ કરવામાં આવે છે, પરંતુ અધિકારીઓ ફરિયાદ પર ધ્યાન આપતા નથી। આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે પીવાના પાણીમાં પણ પ્રદૂષિત પાણી સ્થાનિકોને મળી રહ્યું છે। પાણીજન્ય રોગચાળો પણ આ વિસ્તારમાં વધી ગયો છે। તો સરસપુરમાં મોટો ભૂવો પડ્યો છે, જેના કારણે આ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે। કારણ કે આ બોર્ડ છે તે તમામ જગ્યા પર તમને જોવા મળશે, અને જે બોર્ડ છે એ સાવધાન કર્યું છે, કારણ કે ભૂવો પડ્યો છે અને આ ભૂવો પ્રથમ વખત નથી પડ્યો। ઉનાળામાં પણ આ રીતના જે ભૂવા છે તે પડતા હોય છે, અને આ ભૂવાના લીધે કેટલું બધું નુકસાન છે તે સ્થાનિક લોકોને થાય છે। હાલ જે સરસપુર વિસ્તારની અંદર પણ આવડો મોટો ભૂવો પડ્યો છે, જેના લીધે અહીં પસાર થતા જે લોકો, વાહન ચાલકો છે, ખાસ કરીને જે સ્થાનિક લોકો છે તેને ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આ ભૂવાના લીધે તેઓને જે ગંદકીનો પણ એટલો જ સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સ્થાનિકો જે છે તે રજૂઆતો કરે છે, પરંતુ આ રજૂઆતોનું કોઈ નિરાકરણ આવતું નથી, અને જેના લીધે જ જે તમામ સમસ્યાઓનો સામનો છે તે લોકો કરી રહ્યા છે। આ ભૂવો ક્યારે પડ્યો ને ક્યાં ક્યાં રજૂઆતો કરી લોકો પાસે જાણીશું। અચ્છા, એ જણાવશો આ જે આવડો મોટો ભૂવો છે એ ક્યારે પડ્યો અને ક્યારે આપણે જાણ થઈ? એ લગભગ આજે સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ પડ્યો છે, અને આ ભૂવો પડ્યો છે એનું કારણ છે કે અમારે અહીંયા આખા વિસ્તારમાં ગટરો ભરેલી છે, અને ગટરો ભરાઈને ઉભરાય છે, અને ઉભરાઈને આ રીતે પાણી રોડ ઉપર બી તમે જોવો છો કે આ ગલીની અંદર આ પરમાનંદ પટેલની ચાલીની અહીંયા પાણી રોડ ઉપર પાણી છે, જેના હિસાબે મચ્છરા ને એ બધું થાય છે, અને આ પાણી ભૂવો ભરેલો છે, પાણીનો ખાડો આખો ભરેલો છે। હવે અહીંયા નાના નાના છોકરાઓને ઉંમરદરાજ, અને રાતે લગભગ 12-12:30 વાગ્યાના ટાઈમે આ જેટિંગ મશીન આવે છે, અને એનું કામ જ્યારે કરતા હોય ત્યારે શું છે કે એટલું બધું વાઇબ્રેશન, અને લોકોને આજુબાજુના જે મકાનમાં રહેતા લોકો જે બીમાર છે એટલી તકલીફ પડે છે, અને એ લોકો 5 વાગે જતા રહે છે। હવે શું કામ કરે છે, કશું નથી કરતા એ ખબર પડતી નથી। ખાલી મશીન આવે છે અને કામ કર્યું છે, પણ આ કામ નથી કર્યું એ દેખાય છે સામે। તો અહીંથી સિનિયર સિટીઝન એટલે કે ઉંમરલાયક લોકો પણ રહેતા હશે, નાના બાળકો પણ અહીંથી પસાર થતા હશે, કેટલી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે છે। વારે ઘડીએ રજૂઆત કરવા છતાંય લગભગ 8 તારીખથી આ કમ્પ્લેન કોર્પોરેશનને ઓનલાઈન કરીએ છીએ, રૂબરૂ જઈને અધિકારીઓને મળીએ છીએ, તો પણ કંઈ નિકાલ થતો નહીં। ઓનલાઈનની કમ્પ્લેનોનું તો એ ક્લોઝનું મેસેજ મોકલી દે છે, એટલે બાળકો નીકળે બહુ ચિંતા છે। સવારે તો વહેલા પડતા પડ્યું તો કોઈ દુર્ઘટના ના ઘડીને, તો આને સમયે મોટી દુર્ઘટના થઈ શકે, તેથી બુલેટનું કામ છે, મોટી મોટી ગાડીઓ નીકળે છે, મોટા વાહનો નીકળે છે, તો બહુ ચિંતા હોય છે। તો આ રીતની જે સમસ્યા છે પાણી ગટરના બેક મારે, જો ચોમાસું ચાલુ નથી થયું, ચોમાસું આખું બાકી છે। ચોમાસું ચાલુ થાય એ પહેલા તો સૌથી અગત્યની વસ્તુ એ છે કે આગામી મહિનાની અંદર 7 તારીખે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે। તે દરમિયાન સમગ્ર સરસપુરનો રસ્તો બંધ હોય છે। આ રસ્તો પબ્લિક માટે, જાહેર જનતા માટે ખુલ્લો રાખવામાં આવે છે, અને બહુ જરૂરી છે આનું રિપેર કરવાની જરૂર છે, રિપેર કરવાની। અને છેલ્લા 4 દિવસથી જેટિંગ મશીન દ્વારા આની કામગીરી થાય છે નાઇટ શિફ્ટમાં, પણ યોગ્ય નિકાલ એનો થતો નથી। રિઝલ્ટ જે જોઈએ તે રિઝલ્ટ મળતું નથી। ગઈ રાત્રે પણ એ લોકો સુપર સેક્શન મશીન લઈને આવેલા, પરંતુ એનું યોગ્ય નિકાલ થયું નથી। તો કોર્પોરેશનના અધિકારીઓને આમાં ઊંડું રસ લઈને તાજેતરાનું રિપેરિંગ કરવું જોઈએ, અને જાહેર જનતા માટે આ રસ્તો ખુલ્લો કરવો જોઈએ। ઊંડો રસ્તો લેતા એવું નથી લાગી રહ્યું, કારણ કે જે ઊંડો રસ જો લીધો હોત તો આ પ્રમાણે સમસ્યા ના થઈ હોત। અચ્છા, એ જણાવશો કે તમે ફરિયાદ તો કરવી જોઈએ ને, તમે ફરિયાદ કેમ નથી કરતા? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે ડિજિટલની વાત કરે છે, ડિજિટલ એટલે તમે ઓનલાઈન કમ્પ્લેન કરો એટલે 24 કલાકમાં એ ફરિયાદનો તમારે નિકાલ કરવાનું એનું પરિધાન છે। પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમે જે ફરિયાદ નોંધાવો ઓનલાઈન ફરિયાદ નોંધાયા પછી 15 દિવસ સુધી એ લોકો કામ કરતા નથી। તમે ઓનલાઈન ફરિયાદ કરો, ઓનલાઈન ફરિયાદ કર્યા વગર પણ એ લોકો ક્લોઝ કરી નાખે છે। એ તમને હું તમને વિડીયો માધ્યમથી બતાવીશ। આજે તમે ફરિયાદ કરો એટલે કાલે તમારે સવારે
ઓનલાઈન કમ્પ્લેન જે ક્લોઝ થઈ જશે. 8 તારીખે તમે ફરિયાદ કરો એટલે 15 દિવસ સુધી જે ઓનલાઈન કમ્પ્લેનનું નિરાકરણ ના આવતું હોય, કોર્પોરેશન દ્વારા કામ કરવામાં ના આવતું હોય, વારંવાર કામ કરે, એ કામ શું કરે છે ખબર નહીં પડતી. તમે મોટી મોટી મશીનો લાવો, મોટી મોટી ગાડીઓ લાવો, મોટા મોટા અધિકારી આવે, એ કરે શું? આજે ફરિયાદ તમને જે અહીંયા વિડીયોના માધ્યમથી બતાવવામાં આવે છે એ 8 તારીખની ફરિયાદ છે. 8 તારીખની અહીંયા નાગોરી પટેલની ચાલ, પટેલ પરમાનંદની ચાલી અને અંદર ગ્રેનેડના એકદમ ફૂલ ચાલે છે. એ ફૂલ ચાલતા પણ બી અધિકારી ઊંઘમાં છે. અધિકારી અમારી સાંભળતા નથી. અધિકારીને અમે બધી રીતે હાથ જોડીને પગ જોડીને લેટર પત્ર લખીને બી એમને કીધું છે કે તમે આનું નિરાકરણ લાવો. કેમ કે આનું નિરાકરણ નહીં આવતું તો અહીંયા આખા વિસ્તારની અંદર પાણીમાં બહુ ભયંકર પોલ્યુશન આવે છે. તમે સવારે 6 વાગે નળ ચાલુ કરો, સવારે 6 વાગ્યાથી લઈને 7:30 વાગ્યા સુધી અમારા નળની અંદર ગટરનું ઘમ પાણી આવે છે. તમે વિચારતા હો જે આ ગટરનું ઘમ પાણી આવતું હોય તો આ વિસ્તારની અંદર જે બીમારીનો ભાવ કેટલું ભયંકર ચાલે છે. આજે છોકરા ગરમી એટલી બધી, આ ગરમીનું આટલું જે તાપમાન છે 50-48 ડિગ્રી તાપમાન ચાલે છે. એ તાપમાનની અંદર જે પાણીનું આવું ગંદુ પાણી અમારા વિસ્તારની અંદર આવતું, ગંદા પાણીની જે પોલ્યુશનનું પાણી અમારા ઘરમાં આવતું હોય તો અમારા વિસ્તારના નાના છોકરાઓના ઉંમરલાયક જે લોકો છે, વૃદ્ધ લોકો છે, એ લોકોને શરીરની અંદર જે લોકો એવું ગંદુ પોલ્યુશનનું પાણી જશે તો શું થશે તમે વિચારી શકો છો. એટલે કે જે પ્રમાણે રજૂઆતો કરવામાં આવે છે, ઓનલાઈન ફરિયાદો છે તેનો નિકાલ છે તે બારોબાર થઈ જતો હોય છે. અને ઘણી વખત આ જે ઓનલાઈન ફરિયાદો છે તેનું નિરીક્ષણ કરવા માટે પણ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ આવતા ન હોવાના લીધે આ પ્રમાણે દુર્ઘટના છે તે થતી હોય છે. હજુ તો ચોમાસાની શરૂઆત છે, ઘણા બધા ભૂવા તમારે જોવાના હજુ પણ બાકી છે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.